ચૌદસ અને પૂનમ અને અમાસ આ ત્રણેય દિવસ એવા છે, એમાં દહીં અને તલથી બનેલી કોઈ પણ વસ્તુ નહીં, તલનું તેલ નહીં, તલનો મુખવાસ નહીં, તલ નાખેલી કોઈ સામગ્રી નહીં. ચૌદસ, પૂનમ અને અમાસ આ વસ્તુ એ દિવસે જો માનવ શરીરમાં દિવસમાં તિથિ બદલી જતી હોય અને ત્યાર પછી એ વસ્તુ લો તો એનો પ્રભાવ પાછો બદલી જાય. ઋષિમુનિઓના અનેક અનુભવો પછી એમણે આપણને પીરસેલી આ વસ્તુ છે. તો દેવીને ક્યારે ભોગ લગાવો, શું ભોગ લગાવો, એ ચર્ચા વ્યાસીએ કરી અને દેવી ભાગવતના છેલ્લા પ્રકરણોમાં હવે વ્યાસજી કહે છે કે શ્રી નારદજી ભગવાન નારાયણ પાસે ગયા. નારદજીએ ભગવાન નારાયણને એવો સવાલ કર્યો કે આ સંસારમાં જે લોકો આવે છે એ બધાય સંસારના મોહમાં આવ્યા પછી ફસાય છે, તો શું ફસાવવું ફરજિયાત છે? આસક્ત થવું એ જરૂરી છે? જે કોઈ ફસાય છે મોહમાં, સંસારમાં આવ્યા પછી, અને પછી એ બંધન એના દુઃખનું કારણ બને છે. બધાને માના ગર્ભમાં હોય એ વખતે ખબર છે અને કે પણ છે કે હું નહીં ફસાવું આ વખતે. મને ખ્યાલ છે કે મારે થોડોક ટાઈમ રહેવાનો છે. सब चला चली का खेला, 2 दिन का जग में मेला. सब चला चली का खेला. ક્ષણિક જીવન છે. બનશે તો હું ભજન કરીશ, બનશે તો ધર્મ કરીશ, બને તો પરમાર્થ કરીશ, પણ હું ક્યાંય ફસાઈશ તો નહીં કે હું એટલું ભેગું કરી લઉં કે મને 2-5 પેઢી સુધી કામ આવે ને હું ધર્મ જ ના કરું. હવે આ ભૂલ નહીં કરું. એવું વચન આપીને આવે છે, પણ જગતમાં આવે, જન્મ લે અને ઘરના લોકો જન્મેલા બાળકને કંઈક મીઠું મીઠું ચખાડે, જેને આપણે ત્યાં ગળથુથી શબ્દ કહે છે, પણ કેમ બને શું બને મને ખ્યાલ નથી, પણ મીઠી મીઠી વસ્તુ જ્યારે જન્મેલા બાળકને ચખાડે અને ત્યાંથી જ એ ભ્રમિત થઈ જાય. ત્યાંથી જેને ભ્રમિત કરવામાં આવે એ જીવાત્મા વિચારે કે અત્યારથી આટલો મીઠો છે સંસાર, તો આગળ જતા કેટલો મીઠો હશે. એને ખબર નથી કે આ શેરડી છે અને તે મૂળિયાથી ખાવાનું ચાલુ કર્યું છે. છેલ્લે છેલ્લે પૂછડું આવે. પછી સંસાર અત્યારથી આટલો મીઠો છે, જન્મેલો જીવાત્મા વિચારે છે તો આગળ જતા કેટલો મીઠો હશે, અને ત્યાંથી ભ્રમિત થાય. ક્યારેક શમશાનમાં જાય ને વૈરાગ આવી જાય, પણ શમશાનથી ઘરે આવે ને ઘરના લોકો ઘરમાં આવે એના પેલા બહેનો પાણી છાંટે એટલે વૈરાગને છાંટ લાગી જાય, પાછી એ ખંખારાઈ જાય બાર ને બારો. નારદજીએ કહ્યું, પ્રભુ ફસાવું ફરજિયાત છે? ભગવાન કહે કે નહીં, બિલકુલ નહીં, ફસાવું ફરજિયાત નથી. તો ન ફસાય એનો કઈ ઉપાય છે? ભગવાન નારાયણ અને નારદના સંવાદથી જ હવે સંપૂર્ણ દેવી ભાગવત પૂરું થશે. તો ભગવાન નારાયણે નારદજીને કહ્યું કે ન ફસાય એનો ઉપાય એ છે કે આ સૃષ્ટિનું નિર્માણ કરતા એ કર્યું, ત્યારે એને કઈ રીતે કર્યું છે તમે એ ક્રમને જોવો તો સંસારમાં મુક્ત રહેવાનો ઉપાય પણ મળી જાય. જ્યારે ભગવાને બ્રહ્માને આજ્ઞા કરી, બ્રહ્માએ તપ કર્યા પછી સૃષ્ટિ કરી. બ્રહ્માએ જ્યારે મહારાજ મનુને પ્રગટ કર્યા
અને મનુને કહ્યું કે સૃષ્ટિને આગળ વધારો. ત્યારે મનુ મહારાજે પણ બ્રહ્માને એ સવાલ કર્યો કે મારી જ રચેલી જંજાળમાં હું તો નહીં ફસાઈ જાઉં ને. કરોડિયો પોતાની ઝાડમાં નથી ફસાતો, માણસ ફસાઈ જાય પોતાની ઝાડમાં. તો હું નિર્માણ કરું, હું વ્યવસ્થા કરું, હું જે કંઈ પાથરું છું એમાં હું પોતે તો નહીં ફસાઈ જાઉં. મહારાજ મનુને એ વાતની ચિંતા થઈ, કારણ કે લગભગ પોતાના દ્વારા જે કઈ નિર્માણ થાય એમાં મોહ થાય છે. 10-12 બાળકો રસ્તા ઉપર રમતા હોય અને એમાંથી એકાદ બાળકની રોવાનો અવાજ આવે તો બધી માં બહાર નીકળે. જેનો રમે છે એ બધી માં દોડીને બહાર નીકળે અને પછી જોઈ લે કે આપણો નથી રોતો, બસ હવે શાંતિ. જેનો રોતો એનો આપણને કઈ ફેર નથી. તો કારણ કે એ નિર્માણ એનું છે. પોતાના નિર્માણમાં મોહ થાય, પણ નિર્માણ પણ કરો, સાથે સાથે નિર્લેપ પણ રહો. એ બહુ જરૂરી છે. એ વ્યવસ્થા શું કામની જે પોતાની ચિત્તની અવસ્થા બગાડી દે, અને નિર્માણ શું કામનું જે નિર્લેપ રહેવામાં મદદ ના કરે. નિર્માણ કરવું જ જોઈએ માણસે. ફસાઈ જવાની બીકમાં નિર્માણ જ ન કરવું. અને નિર્માણ નથી કર્યું ને નથી ફસાણા, એ કઈ બહાદુરી નથી. એ બહાદુરી નથી. તમે એમ કહો કે મેં કોઈ દિવસ મારા હાથે ગાડીથી એક્સિડન્ટ કર્યું નથી, મારા હાથે નથી થયું. પણ કોઈ પૂછે તમે ચલાવી ક્યારે, કે કોઈ દી નહીં. તો તમે ચલાવો જ નહીં અને પછી એક્સિડન્ટ પણ નહીં, એ તો કોઈ વિશેષતા ન થાય. તમે ચલાવો છો ને ભટકાતા નથી તો એને બરાબર ડ્રાઇવિંગ કહેવાય. નિર્માણ કરો અને છતાંય અંદરથી નિર્લેપ રહો તો વિરલ વ્યક્તિ કહેવાય. બાકી કાંઈ કરીએ જ નહીં તો ક્યાં ફસાવાની વાત આવે. આ તો ગિરનાર રાખો પોલો છે, જ્યાં જગ્યા મળે બેસી જાઓ. પણ નિર્માણ કરો, સાથે નિર્લેપ રહો. દરેક કાર્યનો આરંભ જો શક્તિની સાધનાથી થાય, મહામાયાની આરાધનાથી થાય, તો મહામાયા માયામાં ફસાવા ન દે. માયા રચવા તો દે, પણ માયામાં ફસાવા ન દે. મહાભારતમાં પણ એવી કથા છે કે જ્યારે યુદ્ધ શરૂ થવાનું હતું અને એ ટાઈમે શંખનાદ થઈ ગયેલા અને અર્જુન રથમાં તૈયાર હતો. એ સમયે ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, યુદ્ધ શરૂ થાય એના પહેલા એકવાર તું રથથી નીચે ઉતરી જા. રથથી નીચે ઉતર અને અર્જુન તું તારી કુળદેવીને યાદ કરી લે. એકવાર તું તારા કુળદેવીનું સ્તવન કરી લે, એનું આવાહન કરી લે, એનું ભજન કરી લે. તું જગદંબાને એકવાર પુકારી લે અને દેવીની આરાધના કરી લે અને ત્યાર પછી તું યુદ્ધ કર. કારણ કે તે ક્ષત્રિય તરીકે કવચ પહેર્યું છે એ સાચી વાત છે અને કવચ ધારણ કરવાનું જ હોય યુદ્ધ મેદાનમાં. પણ જ્યારે આ કવચ પણ તને કામ નહીં આપે ત્યારે માનું કવચ તને કામ આવશે. જ્યારે પહેરેલું કવચ તને નહીં બચાવે ત્યારે દુર્ગા કવચ બનીને ઊભી હશે, એ તારી રક્ષા કરશે. તો અર્જુનને રથથી ઉતાર્યો છે ભગવાન. યુદ્ધ શરૂ થાય એના પહેલા અર્જુને દેવીની સ્તુતિ કરી છે અને ત્યાર પછી એને યુદ્ધ શરૂ કર્યું. દેવી દેવતા કવચ બની જાય. દેવી દેવતાઓની આરાધના એ રોજ રોજ ચમત્કાર ન દેખાડે, પણ ક્યારેક એવા સમય આપણો બાલ બચાવ થાય ત્યારે ખબર પડે કે અહીંયા દુર્ગા વચ્ચે આવી ગઈ, અહીંયા કોઈ કવચ આવી ગયો, અહીંયા જગદંબા આવી ગઈ હતી.
રોજ રોજ ન દેખાડે. રોજ રોજ ચમત્કારો દેખાડવા એ જાદુગરોનું કામ છે. રોજ 3 શો કરે તો ત્રણેયમાં દેખાડે, એ જાદુગરોનું કામ છે. દેવી દેવતાની આરાધના કરો, એ ખરા મોકે ક્યારે ક્યાંથી એનો હાથ પહોંચી જાય અને આપણને બાવણું પકડીને બારા કાઢી લે, એ જીવનમાં 1-2 વખત અનુભવ થાય. એના ચમત્કાર રોજ ન જોવાના. નારદજીને બ્રહ્માએ કહ્યું કે જ્યારે મેં મનુને આજ્ઞા કરી તમે પણ આગળ વધારો સૃષ્ટિને, ત્યારે મનુએ આ ચિંતા વ્યક્ત કરી હતી, હું પોતે તો પોતાની જારમાં ફસાઈ તો નહીં જાઉં. અને એ વખતે મેં મનુને કહ્યું, બ્રહ્માએ મનુને કહ્યું કે એકવાર મહામાયાની આરાધના કરી. કોઈ પણ કામનો આરંભ મહામાયાને, પરમ શક્તિને, પરમ સત્તાને યાદ કરી અને પછી કરો. અને એ કામ સફળ થઈ જાય તો અંતે પણ એમના ચરણમાં બેસી અને એ કામની સફળતા એના ચરણમાં સમર્પિત કરી દો. આ રીતે કરો. જે કામના કરતા પહેલા તમારી અંદર બીજાએ કર્યું ને હું કરી દેખાડું એમ કરી દેખાડવાની વૃત્તિ ન હોય. જે કામ કરતા પહેલા કરી દેખાડવાની વૃત્તિ ના હોય અને કરતી વખતે ચિંતા ન હોય અને થઈ જાય પછી નામનો અહંકાર ના હોય, તો સમજવું કે આપણા શરીરથી આ કામ ભગવતીએ જ કર્યું છે, આપણે કર્યું જ નથી, એણે જ કર્યું છે. કરતા પહેલા કરી દેખાડવાની વૃત્તિ નહીં, કરતી વખતે ચિંતા નહીં, અને થઈ ગયા પછી અહંકારનો ક્યાંય નામ નિશાન નહીં, તો એ કામ આપણા શરીરથી જગદંબા કરે છે, આપણે નથી કરતા. આપણે કરતા હોય ને તો 5-10 વર્ષમાં થાકી જાય, વર્ષોના વર્ષો વીતા હોય છતાંય આપણે આમને એમ દોડે જતા હોય, તો એનો મતલબ છે કે ગાડી આપણી કોઈ બીજું ચલાવે છે, આ શરીરને કોઈ બીજું ચલાવે છે. અને ત્યારે મનુ મહારાજે સૃષ્ટિને આગળ વધારતા પહેલા પરાશક્તિની સ્તુતિ કરી. નમો નમસ્તે દેવેશી જગત કારણ કારણે, શંખ ચક્ર ગદા હસ્તે નારાયણ હૃદાશ્રિતે, નારાયણ હૃદાશ્રિતે, સર્વ મંગલ માંગલ્ય. મહારાજ મનુએ આ સ્તુતિ કરેલી છે. શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ શ્લોક પણ મહારાજ મનુએ માની સ્તુતિમાં ગાયો છે. અને દેવી પ્રગટ થયા મનુના સામે, અને મહારાજ મનુને જગદંબાએ કહ્યું કે તમે નિમિત્ત બનો. આ શરીરથી મારે હંમેશા ઉત્તમ જ કામ કરવા છે, સારા જ કામ કરવા છે અને સાચા જ કામ કરવા છે, એવો સંકલ્પ તમે કરી લો. માએ કહ્યું કે તમારા સંકલ્પની પૂર્તિ કરવી એ મારું કામ છે. સંકલ્પો સારા કરો એ તમારું કામ, વિચાર સારા રાખો એ તમારું કામ. જેટલો સુંદર સંકલ્પ કરશો હું તમને એવા સુંદર કરી દઈશ, જેટલો વિશાળ સંકલ્પ કરશો હું તમને એટલા વિશાળ કરી દઈશ, જેટલો
દિવ્ય સંકલ્પ કરશો, હું તમને એટલા દિવ્ય કરી દઈશ. સંકલ્પ જેટલો મોટો કરશો એટલા જગદંબા તમને મોટા કરી દે. આપણા સંકલ્પ જ નાના નાના હોય તો આપણો આત્મ વિકાસ ના થાય. સંકલ્પ મોટા કરો. અને સંકલ્પમાં ક્યાં ખર્ચો થાય? ખર્ચો તો કામ કરી તેથી થાય ને. સંકલ્પ ઊંચા હોવા જોઈએ, વિચાર ઊંચા હોવા જોઈએ. હજારો લોકોને અમારે ભોજન કરાવવું, અમારે હજારો ગાયોની સેવા કરવી, અમારે રાષ્ટ્રના કામમાં આવવું છે. જો અમને અવસર મળે એવો સંકલ્પ કરશું, જગદંબા તમને એવડા બનાવી દેશે. એવી જ રીતે કોઈ વ્યક્તિ વિરાટ બને છે જેનો વિચાર વિરાટ જ હતો. માએ એના વિચાર પ્રમાણે એમને કદ આપી દીધો. મનુ મહારાજના સામે પ્રગટ થયા જગદંબા અને એમણે મનુને કહ્યું કે તમે સૃષ્ટિનું નિર્માણ કરો. બસ મારે સારું કરવું છે, મારે સારી સૃષ્ટિ બનાવવી છે, મારે સારા કામ કરવા છે. એવો નિર્ણય તમે કરો, એવો પાકો સંકલ્પ કરો. એના માટેની યોગ્યતા, એના માટેની ક્ષમતા એ મારું કામ છે. મનુ મહારાજે સંકલ્પ કર્યો અને માએ કહ્યું તું નિર્વિઘ્નેન ચ રાજેન્દ્ર, નિર્વિઘ્ન રૂપે તમારી સૃષ્ટિનું કામ સંપન્ન થશે. મારી જવાબદારી છે. વૃદ્ધિશ્ચાપ્યુત્તરોત્તરમ, ઉત્તરોત્તર વૃદ્ધિ થશે. નિર્વિઘ્ન રૂપે તમારી સૃષ્ટિ રચનાના કાર્ય સંપન્ન થશે. અને ત્યારબાદ મહારાજ મનુએ સૃષ્ટિનું નિર્માણ એટલે કે બ્રહ્માએ બનાવેલી સૃષ્ટિમાં એને પોતાની સૃષ્ટિ બનાવી. દુનિયામાં જે કોઈ આવે દરેકે પોતાની એક સૃષ્ટિ બનાવવી જોઈએ, મૌલિક સૃષ્ટિ બનાવો. માની કૃપાથી ઉત્તરોત્તર એમાં વૃદ્ધિ થયા કરશે. કોઈ પણ કામ કરનાર મૂળ વ્યક્તિ, મૂળ પુરુષ અથવા મૂળ ચેતના જે પણ હોય, એના સંકલ્પમાં શુદ્ધતા અને દ્રઢતા હોય તો એ શરીર છૂટી ગયા પછી પણ બીજા શરીરો એ કામને આગળ લઈ જાય. એનો સમય પૂરો ન થાય. તો મનુ મહારાજે સૃષ્ટિ બનાવી. ત્યારબાદ મહારાજ મનુના પુત્ર પ્રિયવ્રત થયા. પ્રિયવ્રત મહારાજ મનુએ બનાવેલી સૃષ્ટિને વધારે સુંદર કરવા, વધારે આગળ વધારવા પ્રયત્ન કર્યો. ભાગવતમાં તો લખ્યું છે કે પ્રિયવ્રતે જે કામ કર્યું છે એ ભગવાન સિવાય કોઈથી થાય જ નહીં. કારણ કે આખી એક જ દુનિયા હતી. પ્રિયવ્રતજીએ રથ ચલાવી અને એક જગતને 7 દ્વીપમાં બાંટ્યું છે. 7 દ્વીપ બનાવ્યા પ્રિયવ્રતજીએ. અને ત્યારે અલગ અલગ આફ્રિકા વગેરે, અલગ અલગ યુરોપ વગેરે દ્વીપ થયા. એમાં આપણે એશિયા ખંડમાં એટલે કે જંબુ દ્વીપમાં હતા. જંબુ દ્વીપનું, ભારત વર્ષનું વર્ણન ખુદ ભગવાન નારાયણ નારદજી પાસે કરે છે કે અહીંયા કેવા કેવા પર્વતો છે. મલયાચલ, મંગલ પ્રસ્થ, મૈનાંક, ત્રિકૂટ, ઋષભ, દેવગીરી, ઋષિમુખ, શ્રીશૈલ, મહેન્દ્ર, ચિત્રકૂટ, ગોવર્ધન, રૈવતક એટલે ગિરનાર, રૈવતક અને કામદગીરી. ચિત્રકૂટમાં જે કામદગીરી પર્વત છે, ભગવાન નારાયણે આટલા પર્વતનું વર્ણન કર્યું છે.
ભારતમાં એવી એવી પવિત્ર નદીઓ છે. ભગવાન નારાયણ કહે છે, તામ્રપર્ણી, ચંદ્રવસા, કાવેરી, વેણા, પયસ્વિની, તુંગભદ્રા, ગોદાવરી, ભીમરથી, તાપી, નર્મદાજી, સુરસા, સરસ્વતી, ચર્મણવતી, સિંધુ, યમુના, ચંદ્રભાગા, ગોમતી અને સરયુ. આ બધી જ નદીઓ એવી છે. દરેક નદીઓના અલગ અલગ, ગંગા આદિ દરેક નદીઓના અલગ અલગ પ્રભાવ છે. કારણ કે ભારતમાં વહેતી આ બધી જ પવિત્ર નદીઓ છે એ ભગવાનનો નીર આકાર છે. ભગવાન નિરાકાર છે એટલે એનો કોઈ આકાર નહીં. પણ નિરાકારમાં ની છે એ રસ્વઈ આવે. પણ નિરાકારના નીને રસ્વ ન કરો અને માનો કે નીને દીર્ઘ કરી દો તો નીર આકાર થાય. ભારતની પવિત્ર નદીઓ એ પરમાત્માનું પ્રવાહ સ્વરૂપ છે. અને દરેક નદીઓ જલરૂપ જ હોવા છતાં પ્રભાવ બધાનો જુદો જુદો. ગંગાજલ તમે વર્ષોના વર્ષો મૂકી દીધું હોય તો પણ મૂકી રાખેલું ગંગાજલ એ ક્યારે બગડે નહીં, એમાં જીવજંતુ પડે નહીં. અલગ અલગ પ્રભાવ છે બધી જ નદીઓનો. અયોધ્યામાં વહેતી સરયુ, સરયુનો એવો પ્રભાવ શાસ્ત્રોમાં બતાવ્યો છે કે જે કોઈ એકવાર સરયુમાં ડૂબકી લગાવે એને માનવ શરીર સિવાય બીજું કોઈ શરીર ધારણ જ ન કરવું પડે. એ સરયુનો પ્રભાવ છે. રામનવમીનો દિવસ છે અને આજે કદાચ સંકલ્પ મનમાં ઉઠે કે અયોધ્યા જવું છે ભગવાનના દર્શને, તો ચોક્કસ સરયુમાં ડૂબકી લગાવવાનું ભૂલતા નહીં. કારણ કે સરયુનો મહિમા એ છે કે માનવ શરીર સિવાય બીજું શરીર ધારણ ન કરવું પડે. જે કોઈ સરયુમાં ડૂબકી લગાવે એને બીજા શરીરોમાં જવું ન પડે. એ સરયુનો પ્રભાવ છે. નર્મદાજી દુનિયાની સૌથી ઉંમરલાયક નદી છે. નર્મદા બધી જ નદીઓના મોટા બેન છે. નર્મદા એ ટાઈમે પૃથ્વી ઉપર હતા જ્યારે ગંગા પણ નહોતા. બલિરાજાએ ભરૂચમાં યજ્ઞ કર્યો અને ભગવાન વામન થઈને ગયા. વામન વિરાટ થયા. વિરાટના ચરણનો અંગૂઠો બ્રહ્માએ ધોયો અને જલ કમંડલમાં ભર્યું. અને એ કમંડલમાં ભરેલું જલ જ્યારે ભગીરથ તપસ્યા કરી ત્યારે પૃથ્વી ઉપર ગંગા બનીને એ જલ પધાર્યું. એનું નામ ગંગા. પણ વામન વિરાટ થયા બલિરાજાના યજ્ઞમાં. અને બલિરાજા યજ્ઞ નર્મદાજીના કિનારે કરતા હતા. નર્મદાજી ત્યારે હતા. દુનિયાની એકમાત્ર નદી નર્મદા, જેની પ્રદક્ષિણા થાય, જે નદીની પરિક્રમા થાય એવી કોઈ નદી છે તો માત્ર નર્મદાજી છે. 999 નદીઓ નર્મદાજીમાં મળે. નર્મદાજી અહીંયા ભરૂચમાં સમુદ્રમાં વિલીન થાય ત્યાં સુધીમાં 999 ધારાઓ એના અંદર મળે છે. એ દ્રષ્ટિએ નર્મદાજીની પરિક્રમા એટલે આખા બ્રહ્માંડની પરિક્રમા પણ કહી શકાય. જેને બ્રહ્માંડની પરિક્રમા ટૂંકમાં કરી લેવી. આમ આપણને નર્મદા પરિક્રમા મોટી લાગે કારણ કે 3600 કિલોમીટર થાય એટલે 5, 6, 7 મહિના લાગી જાય નર્મદાની પરિક્રમા પૂરી કરવામાં. વિધિવત પરિક્રમા કરનારા તો 3 વર્ષ 3 મહિના અને 13 દિવસે નર્મદાજીની પરિક્રમા પૂરી કરે. પણ કદાચ હવે સમય સંજોગ પ્રમાણે આપણે 5-7 મહિનામાં પ્રદક્ષિણા પૂરી કરીએ. આપણને લાગે કે આ તો બહુ લાંબી પ્રદક્ષિણા 3600 કિલોમીટરની. પણ જ્યારે આ સમજાય દેવી ભાગવતથી કે નર્મદાજીની પરિક્રમા કરવી એ આખા બ્રહ્માંડની પરિક્રમા થાય છે. અને ત્યારે નાની લાગે આપણને કે 6 મહિનામાં થઈ જતી હોય આખા બ્રહ્માંડની પરિક્રમા તો મોટી નથી. ભારતના મહિમાનું ગાન
સ્વયં ભગવાન નારાયણ બોલા, અહો અમીશા કિમ કારે શોભનમ પ્રસન્ન એસામ શ્રીદૂત સ્વયં હરિ. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે હે નારદજી, દેવતાઓ જ્યારે જ્યારે મને મળવા આવે વૈકુંઠમાં અને મને વધારે પ્રસન્ન જોવે, વધારે મૂડમાં જોવે, તો દેવતાઓ એ દિવસે મને એમ કહે કે હે નારાયણ, હે શ્રી હરિ, તમે ખરેખર અમારા ઉપર જો બહુ પ્રસન્ન હો તો અમારે બીજું કંઈ વરદાન નથી જોતું, અમને એકવાર ભારતનો નાગરિક બનાવો અને ભારતમાં અમને જન્મ આપો, અમને ભારતની ભૂમિમાં જન્મ લેવાની તક આપો. દેવતાઓ એમ કે યેર જન્મ લબ્ધમ ઋષુ ભારતાજીરે મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહીન. ભગવાન કહે કે મને દેવતાઓ કહે છે કે પ્રભુ, સ્વર્ગના લાંબા જીવન કરતા ભારતનું ટૂંકું જીવન પણ અનેક ગણું દિવ્ય છે. કારણ કે સ્વર્ગના દેવતાઓને સ્વર્ગના સુખો, સ્વર્ગના ભોગો જરૂર મળે, પણ ભારતના નાગરિકને તો જ્યારે નેકી ટેકીથી, સિદ્ધાંતથી, પવિત્રતાથી અને સંસ્કારિતાથી જો જીવતો હોય તો ભારતના નાગરિકની અંદર તો ખુદ ભગવત તત્વ પ્રગટ થતું હોય છે. ભગવાનનો અવતાર, ભગવાન ખુદ એમ કહે છે કે સામાન્ય મનુષ્યની જેમ મારો અવતાર નથી થતો. સામાન્ય મનુષ્યની જેમ કોઈ માના શરીરથી મારો અવતાર નથી થતો, પણ કોઈ માના શરીરથી ભારતમાં જેને અવતાર લઈ લીધો હોય છે એવા મનુષ્યો જો સાત્વિકતા રાખે તો ભગવાન કહે કે એના અંદર ચેતનાના રૂપમાં મારો જન્મ થાય છે. જન્મ કર્મ ચમે દિવ્ય મેવમ યોવેતે તત્વતઃ. મારો જન્મ દિવ્ય છે, મારું કર્મ દિવ્ય છે, એટલે કે કરતો બીજો કોઈ દેખાય અને હું એના અંદર પ્રગતિ અને કામ કરવા માંડું છું. જન્મ કર્મ ચમે દિવ્ય મેવમ યોવેતે તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ ચોર્જુન. મારું જન્મ કર્મ દિવ્ય છે. ભગવાન કહે કે દેવો મને કહે છે અમને સ્વર્ગ એટલું નથી ગમતું, અને એનું કારણ પણ દેવો કહે ન યત્ર વૈકુંઠ કથા સુધા પગા ન સાધવો ભાગવતાસ્તદાશ્રયા ન યત્ર યજ્ઞેશમ ખામોત્સવઃ. શું કામ તમને સ્વર્ગ નથી ગમતું? તો દેવતાઓ એમ કહે છે કે પ્રભુ, સ્વર્ગમાં કે વૈકુંઠમાં પણ અહીંયા સત્સંગ નથી, કારણ કે કોઈ સાધુ સંતો મોક્ષ ઈચ્છતા નથી. સ્વર્ગ નથી ઈચ્છતા એટલે સ્વર્ગમાં કોઈ સાધુ સંતો ન જાય. મોક્ષ નથી ઈચ્છતા એટલે વૈકુંઠમાં પણ કોઈ સાધુ સંતો નથી જતા. હરિના જન તો મુક્તિ ન માગે, નરસિંહ મહેતા કહે, માગે જન્મ જન્મ અવતાર. એટલે વૈકુંઠમાં જઈને ફાયદો નથી, કારણ કે કોઈ કથા સંભળાવવા વાળા વૈકુંઠમાં જાય નહીં, સ્વર્ગમાં જાય નહીં. અને આપણે સ્વર્ગમાં કે વૈકુંઠમાં જાય તો બીજું જે મળવાનું હોય તે મળે, પણ ભાગવત કે રામાયણ કે દેવી ભાગવત કે આ તો કઈ મળે જ નહીં. ન યત્ર વૈકુંઠ કથા સુધા પગા. અહીંયા કથા નથી. વૈકુંઠમાં કે સ્વર્ગમાં મહાત્મા નથી, સાધુ સંતો નથી, અને ત્યાં કોઈ યજ્ઞ આદિ મહોત્સવો થતા નથી. ભારત વર્ષના મહિમાનું ગાન ભગવાને કરતા કહ્યું કે આ તીર્થ છે. અન્ય દેશના લોકો માટે તો ભારત જ તીર્થ છે. ભારત તીર્થ છે.
ભારતના અંદર અમુક સ્થાનો છે જે મહાતીર્થ છે. મહાતીર્થ છે નૈમિષારણ્ય, ગંગાનો કિનારો, ગોદાવરીનો કિનારો, પ્રયાગ અને પુષ્કર. આ 5 તીર્થોને મહાતીર્થ કહેતા છે. આખો ભારત તીર્થ છે, પણ ભારતના અંદર 5 મહાતીર્થો છે. જ્યાં જ્યાં ગંગાનો કિનારો મળે એ બધી જગ્યા મહાતીર્થ છે. જ્યાં જ્યાં ગોદાવરીનો કિનારો મળે બધી જ જગ્યા મહાતીર્થ છે. નૈમિષારણ્ય મહાતીર્થ છે, પુષ્કર મહાતીર્થ છે, રાજસ્થાનમાં પુષ્કર છે, અને પ્રયાગ ગંગા યમુના સરસ્વતીનો જ્યાં કિનારો છે પ્રયાગ, પ્રયાગ એ પણ મહાતીર્થ છે. ભારત તીર્થ છે. અન્ય ક્ષેત્રમાં માણસ પાપ કરે તો એ એટલું મોટું પરિણામ નથી આપતું, પણ જો તીર્થમાં પાપ કરે તો એ બહુ જ મોટું પરિણામ આપે છે. ભારત આખો તીર્થ છે, અને એટલે ભારતમાં રહેનારા જો પાપ કરે તો એ તીર્થમાં પાપ કરે છે, એને સજા વધારે થાય જે તીર્થમાં કરે. શ્રી નારદજીએ પૂછ્યું કે પાપનો આધાર શું છે, પાપ શું છે? ભગવાન નારાયણ કહે છે કે નશીલી વસ્તુનું સેવન કરવું તે પાપ છે. પાપ વ્યક્તિ ત્યારે જ કરે જ્યારે વ્યસની બને, પાપ ત્યારે કરે જ્યારે અહંકારી બને, પાપ ત્યારે કરે કે એ જ્યારે ન ખાવાની વસ્તુ ખાવા માંડે. આ પાપના કારણો છે. તીર્થમાં જન્મ મળ્યો, ભારતમાં જન્મ મળ્યો હોય એ માણસે પાપ ન કરવું, બને ત્યાં સુધી સાવધાન રહેવું કે પાપોથી બચે. પણ સાથે સાથે નારદજીએ કહ્યું કે પ્રભુ ન કરવા જેવું તો આપે કીધું, પણ કરવા જેવું શું? થોડા જ ટાઈમમાં કલ્યાણ થઈ જાય એવું કોઈ કર્મ જો તીર્થમાં કરીએ તો તીર્થમાં કરેલું પુણ્ય પણ હજારો ગણું છે ને. જો ભારત આખું તીર્થ છે તો પછી ભારતમાં કરવા જેવું પુણ્ય કયું? ભગવાન નારાયણે જવાબ આપ્યો કે ભારતમાં જન્મ છો તો દરેક કરી શકે એવું પુણ્ય છે, અને એ દાન છે. કારણ કે દાનની માત્રા ભલે ને ગમે તેવડી હોય, પણ છતાં નિસ્વાર્થ ભાવે આપણે જે કંઈ કરીએ છીએ એ વસ્તુ વ્યર્થ નથી જતી, અને માણસ પોતાની શક્તિ મુજબ પણ એ કોઈ દિવસ દાન વગર ન જાય એવું કરી શકે. માત્ર તમે નહીં, તમારી આવતી કોઈ પેઢીને દરિદ્રતાનું મોઢું ના જોવું પડે એનો સીધો ઉપાય આ છે કે એક નાનકડોક નિયમ એ કરી લો કે દિવસની શરૂઆત દાનથી કરવી, અથવા કોઈ દિવસ દાન વગર ન જવા દેવો. વસ્તુ મહત્વની નથી, કેવડી છે. તમે એક ચપટી ભરીને દાન કરેલું છે કે મુઠ્ઠી ભરીને, એ વાતનું મહત્વ નથી. હજારોનું દાન છે કે સામાન્ય છે ચપટી, એ મહત્વનું નથી. પણ થોડોક એવો ખ્યાલ કરો કે આખો દિવસ જવા ન દેવો, દાન વગર દિવસ ન જવા દેવો. આવો એક નાનકડો સંકલ્પ જો તમે કરી લેશો તો તમારી પેઢીઓને કોઈ દિવસ દરિદ્રતા નહીં જોવી પડે. નક્કી આખો દિવસ અનુકૂળતા ના આવી તો પોતાનું છે એમાંથી કાઢી અને ભગવાન પાસે જુદું મૂકી દો કે પછી હવે કોઈ આવે એટલે આપી દો. અરે આ તો ભારત છે, હર 5 મિનિટના અંતરે તમને મંદિર મળી જાય,
5 થી 10 મિનિટના રસ્તે તમને કોઈક મંદિર મળી જાય, 10-20 મિનિટના અડધો કલાકના અંતરે તમને કોઈ ગૌશાળા મળી જાય, એક શેરીમાં આટો મારો તો ક્યાંક ફરતી ગાય મળી જાય. કોઈ દિવસ આપ્યા વગર ન જાય એવો એક નાનકડો પ્રયત્ન પેઢીઓને દરિદ્રતાથી બચાવે છે. પણ નારદજીએ પૂછ્યું, દાનના ક્રમમાં સૌથી ઉત્તમ કયું છે? ભગવાને કહ્યું કે સૌથી ઉત્તમ અન્નદાન સમોદાન ન ભૂતો ન ભવિષ્યતિ. અન્નદાન સમોદાન ન ભૂતો ન ભવિષ્યતિ. અન્નદાન સમાન. કલયુગમાં પ્રાણ અન્નમાં બિરાજે છે, સતયુગમાં પ્રાણ હાડકામાં હતા. એટલે દધીચી ઋષિએ હાડકા આપ્યા, કારણ કે ત્યારે પ્રાણ હાડકામાં હતા. ત્રેતામાં પ્રાણ માંસમાં આવી ગયા, અને ત્યારે માંસ આપવું, માંસનું દાન કરવું એ પ્રાણદાન હતું. રાજા શિબી રાજાએ એક પક્ષીને બચાવવા માટે એના ભારોભાર પોતાનું માંસ આપવાનો નિર્ણય કર્યો હતો, પોતાના શરીરનું માંસ કાઢી કાઢીને, કારણ કે એ વખતે પ્રાણ માંસમાં હતા. દ્વાપરમાં જે પ્રાણ છે એ પ્રાણ ખૂનમાં શરીરમાં હતા, પણ કલિયુગમાં પ્રાણ તત્વ અન્નમાં બિરાજે છે. દેવી ભાગવતમાં વ્યાસજીએ એવું સ્પષ્ટ રીતે લખ્યું, ભગવાન નારાયણે કહ્યું કે નારદ, ભોજન કરાવવામાં યોગ્યતા ન જોવી, તરીસા માણસને પાણી આપવામાં, ભૂખ્યા માણસને ભોજન કરાવવામાં સમય ના જોવો જોઈએ. આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી, આ વાત એ જુદી છે કે બધું પૂરું થઈ ગયું અહીં આવે ત્યાં સુધીમાં, તો પણ ભારતીયોના ઘરમાં તો એવો નિયમ હોય છે કે ખાલી રાખવામાં જ ના આવે, સાવ ઊંધું વારવામાં જ ના આવે, કારણ કે ક્યારે કોણ આવી જાય અને ક્યારે આપણે એને દાળ રોટી પીરસવાની થાય, એવી થોડી તૈયારી હોય જ. માણસો ભલે આખી દુનિયામાં એક સરખા હોય, પણ ભારતના મનુષ્યોની રચના ઈશ્વરે કંઈક જુદી રીતે કરેલી છે, અને ભારતના મનુષ્યોની બોડીની રચનામાં પણ કંઈક જુદું છે. અને જુદું એ છે કે જે દિવસે આપણે બીજાને કંઈક આપવું હોય એ દિવસે આપણને નીંદર બહુ સારી આવે. જ્યારે માણસ પરમાર્થ કરે, જ્યારે બીજાને ભોજન કરાવે, એ દિવસે ભારતીયોનો આત્મા એને ધન્યવાદ આપે, શાબાશી આપે અંદરથી. આપણે કોઈની શાબાશીની જરૂર જ ના પડે, કારણ કે આપણો આત્મા જ આપણને શાબાશી આપતો હોય, વાહ બહુ સરસ. અને આત્મા શાબાશી આપે એ દિવસે માણસ બહુ જ પ્રસન્નતાથી વિશ્રામમાં જઈ શકે. એ અકળાતો પથારીમાં ન પડ્યો હોય. સાચા અર્થમાં એ વિશ્રામનો અનુભવ, ભલે 2 કલાક ઊંઘે, પણ સાચા અર્થમાં એ વિશ્રામનો અનુભવ કરે. ભારતીયોની માટીમાં આ ફરક છે, આ વિશેષતા છે. ભોજન કરાવ્યા પછી એ ભોજન કરે, એટલે જે ભોજન કર્યું એ ગોઠવાય જ જાય. ન તો એનું પિત્ત બને, ન તો એનું વાયુ બને, ન તો એની એસિડિટી બને, ન તો એનું રોગ બને, ન તો એનું ડાયાબિટીસ બને, એનું કંઈ બને જ નહીં. જ્યારે ભોજન કરાવી અને ભોજન કરવામાં આનંદ માને એ સમયે
होठों पे सच्चाई रहती, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी, जिस देश में गंगा बहती है। जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। महिमा जो हमारा होता है वो जान से प्यारा होता है। ज्यादा नहीं लालच हमको, थोड़े में गुजारा करते, थोड़े में गुजारा करते। बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी, जिस देश में गंगा बहती है। जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। ભારતના મહિમાનું ગાન ખુદ ભગવાન નારદજીને સંભળાવે. ભારતના અંદર જન્મવાનો અવસર મળ્યો હોય, બીજું કાંઈ સાધન ભજન ત્યાગ તપ ન કરી શકતા હોય, તો પણ ભગવાને કહ્યું કે માત્ર આપ્યા વગર દિવસ ન જાય, આટલું પકડી રાખો. કોઈ દિવસ આપ્યા વગર ન જાય. અને એમાં શ્રેષ્ઠ વસ્તુ છે અન્નદાન. ભોજન કરાવવામાં યોગ્યતા ન જોવી, કારણ કે માણસ લાયક હોય કે ના હોય, ભૂખની પીડા એક સરખી હોય, તરસની પીડા એક સરખી હોય. શરીરધારીનું કર્તવ્ય છે બીજા શરીરોની રક્ષામાં કામ કરવું, બીજા શરીરોની મદદ કરવી. એ શરીરધારીનું કર્તવ્ય છે. અને એ તક આપણને માનવ શરીરમાં છે, પછી મળશે નહીં. ભારતના મહિમાનું ગાન કર્યું, અન્નદાન કરો. અપરાધીઓને પણ જેલમાં ભોજન આપવામાં આવે છે. ગમે તેટલો ગમે એવો મોટો ગુનેગાર હોય, એને ભલે સજા ખૂબ થાય, એને મારવામાં આવે, એને હાડકા ભાંગવામાં આવે, પણ પાછું એને સમય એની થાળી તો આપી દેવામાં આવે, ભોજન તો કરાવવામાં આવે. ગુનેગારોને પણ ભૂખા રાખવાની સજા આપણે ત્યાં નથી. તો આપણને જે લાયક ન લાગતા હોય, ગુનેગાર જેવા લાગતા હોય, પણ છતાં એને પણ ભોજન તો આપવામાં આવે. બીજું ભોજનની એક વિશેષતા છે કે તમે જેને પ્રેમથી ભોજન કરાવશો, જેના અંદર તમારું ભોજન ગયું છે, એ વ્યક્તિ ભલે તમને પસંદ ન કરતો હોય અને કદાચ તમને પછાડવાના પ્રયત્નો કરશે, તો એના શરીરમાં ગયેલું તમારો અનાજનો કણ એના દાવ સફળ નહીં થવા દે, કારણ કે અન્ન બ્રહ્મ છે. એટલે જેના શરીરમાં આપણું ભોજન ગયું છે, એ માણસ જ જો આપણું અહિત કરવા માટે ષડયંત્ર કરે તો એ સફળ ન થાય. શ્રી નારદજી ભગવાન નારાયણને કહે છે કે તો આનો મતલબ એ સંસારમાં આવ્યા પછી બંધનથી મુક્ત રહેવું હોય તો દેવીની સાધના કરીને જ, માની આજ્ઞાથી જ, આત્મચેતનાને જાગતી રાખીને આત્માની આજ્ઞાથી કોઈ પણ કામ કરવા જોઈએ. પણ એ શક્તિના પ્રગટ સ્વરૂપો કયા છે? શક્તિના પ્રગટ સ્વરૂપોનું વર્ણન ભગવાન નારાયણ કહે છે. ગણેશી જનની દુર્ગા, રાધા લક્ષ્મી સરસ્વતી, સાવિત્રી ચ સૃષ્ટિ વિધો, પ્રકૃતિ પંચદા સમૃતા. અનેક વાર આ જગતમાં શક્તિઓના અવતરણ થયા અને એમાંથી એક નામ છે શ્રી રાધા.
અહીંયા રાધાનું પ્રાગટ્ય કેવી રીતે થયું એનું વર્ણન છે. અંતરિક્ષમાં જે ગોલોક છે, ભગવાનનો જ્યાં નિત્ય નિવાસ થાય, ભગવાનને ગોલોક સિવાય ક્યાંય ગમે નહીં. એટલે જ્યારે અવતાર લેવાનો હતો પ્રભુને, ત્યારે ગાયોના રૂપમાં ગોલોકનું નિર્માણ થયું. પણ અંતરિક્ષમાં ભગવાનનું જે નિત્ય નિવાસ છે એનું નામ ગોલોક છે. એવા ગોલોકમાં અનેક દિવ્ય આત્માઓનું રમણ છે. જેમ અહીંયા ભગવાન કૃષ્ણ રાસલીલા કરે અને અનેક ગોપ ગોપીઓ એના સાથે નૃત્ય કરતા હોય, એ બધા અંશો જ છે ભગવાનના મૂળ ગોલોકથી આવેલા. અને ત્યાં ભગવાન કૃષ્ણ પોતાના આનંદના વર્ધન માટે બે રૂપ ધારણ કરે છે. અને એક રૂપ કૃષ્ણ, બીજું રૂપ રાધા. રાધા અને કૃષ્ણ અભિન્ન છે, બે તત્વ નથી, એ અભિન્ન છે. શ્રી કૃષ્ણની આત્મશક્તિ રાધા છે અને પોતાની આત્મશક્તિને પ્રગટ કરે એટલે બે બને. અને ત્યાંના સૂક્ષ્મ જગતના અસંખ્ય દિવ્ય આત્માઓ સાથે રાધા કૃષ્ણના જ્યારે મહારાસ રચાતો હતો, અને એ વખતે એક સુદામ નામનો એક ગોપ હતો. વારંવાર કૃષ્ણથી નજીક થઈ જાય, રાધાજી ક્રોધ કરે, એને દૂર કરે, થોડી વાર જાય વળી પાછો આવી જાય, કારણ કે એને કૃષ્ણ અતિ પ્રિય છે. એને કૃષ્ણથી દૂર થવું ગમે નહીં. શ્રી રાધા એટલા નજીક જવા ન દે અને વારંવાર જ્યારે એને પ્રયત્ન કર્યો ત્યારે શ્રી રાધાએ અનુગ્રહપૂર્વક એના ઉપર ક્રોધ કર્યો. શ્રી રાધાનો ક્રોધ એટલે અનુગ્રહ, સદગુરુનો ક્રોધ એટલે અનુગ્રહ. બે હદ જ્યારે એને આપણા ઉપર કરુણા હોય ત્યારે એ ક્રોધ કરે. સંતો કૃપા કરે, ગુરુ કૃપા કરે તો કૃપા આપણને સમજાઈ જાય, પણ એ અનુગ્રહ કરે તો આપણને સમજાય નહીં. આપણને લાગે કે કેમ આવો વ્યવહાર કરે મારી સાથે, પણ એ અનુગ્રહ છે. અને જબરદસ્તી આપણું ભલું કરવું હોય એમને, ત્યારે એ અનુગ્રહ કરે. ગોલોકના આત્માઓમાંથી કોઈ પણ સૂક્ષ્મ આત્મા જ્યારે કૃષ્ણ તરફ વધારે ખેંચાય ત્યારે રાધા એના ઉપર ક્રોધ કરે. રાધાને ક્રોધને કાંઈ સંબંધ નથી, પણ રાધા અનુગ્રહ કરે, ક્રોધ કરે ક્રોધના રૂપમાં. અને ક્રોધ કરીને એમ કે જાઓ પડો પૃથ્વી પર. એટલે કે જેને અખંડ સાનિધ્ય ભગવાન શ્યામ સુંદરનું જોઈતું હોય તો રાધા એમ કહે કે પૃથ્વી ઉપર જાઓ અને કમાણી કરી આવો, ભજન કરી આવો, ધર્મ કરી આવો, પરમાર્થ કરી આવો, અન્નદાન કરી આવો. પૃથ્વી ઉપર જાઓ અને ભજનની પરમાર્થની કમાણી કરીને આવો, વરદાન લઈને આવો, અને પછી તમે કાયમી કૃષ્ણમાં વિલીન થઈ જાઓ. આ અર્થમાં રાધા વ્યવસ્થા કરી દે છે, જેને કાયમ કૃષ્ણમાં જ રહેવું છે. તો શ્રી રાધાએ ક્રોધ કર્યો તો પૃથ્વી ઉપર જા. પણ એ ગોપે પણ રાધાના ઉપર ક્રોધ કર્યો અને ગોપે પણ ક્રોધ કરી અને રાધાને કહ્યું હું તો જઈશ, પણ તમારે પણ પૃથ્વી ઉપર અવતાર લેવો પડશે અને તમારે 100 વર્ષ સુધી કૃષ્ણનો વિયોગ કરવો પડશે. તમે મને વિયોગ કરાવો છો ને, તમને 100 વર્ષ સુધી કૃષ્ણનો વિયોગ થશે. ભગવાન રાધા કૃષ્ણ અવતાર લેવા ઈચ્છતા હતા. બીજું, ઈશ્વરના દરેક ધામનો એવો નિયમ છે
કે યદગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, ગીતાકાર કહે નિયમ છે ભગવાનના ધામથી કોઈ પડે નહીં, ત્યાંથી કોઈનું પતન ન થાય, એ નિયમ છે. હવે ત્યાંથી જ્યારે પતન થાય છે અને ગોપને પૃથ્વી ઉપર આવવાનું થાય છે તો પતન થયું કહેવાય. રાધા કૃષ્ણ નથી ઈચ્છતા કે કોઈનું પતન થાય, એટલે જો કોઈને શ્રાપ દે જાઓ પડો પૃથ્વી ઉપર, એટલે પોતે પણ પૃથ્વી ઉપર આવવાનું નક્કી કરે, આખું ધામ જ નીચે આવે. એટલે પતન થયું ના કહેવાય ને, આખું ધામ જ નીચે આવે. શ્રી રાધાની જ પ્રેરણા, એમની ઈચ્છા, અને એણે પણ રાધાને કહ્યું કે તમારે પૃથ્વી પર જવું પડશે અને તમારે ભગવાન શ્યામ સુંદરનો 100 વર્ષ સુધી વિયોગ સહન કરવો પડશે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આ કથા છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભાંડેર વનમાં પધારેલા અને એ વખતે નાનકડી રાધાને લઈ અને એમના પિતા વૃષભાનું ભાંડેર વનમાં મહાદેવનું મંદિર છે એનો અભિષેક કરવા આવ્યા. એમની માનતા હતી કે અમારે ત્યાં દીકરી જન્મશે ને તો હું દીકરીના હાથે હે મહાદેવ હું તમારો અભિષેક કરાવીશ. રાધા એવડા થઈ ગયા, અભિષેક કરે એવડા, અને વૃષભાનું જે એમને લઈને આવતા હતા અને બરાબર ભાંડેર વન સુધી પહોંચ્યા અને કહ્યું કે રાધાને કહ્યું કે જાઓ તમે જલ ભરી આવો. 2-4 સખીઓ સાથે ને શ્રી રાધા જ્યારે જલ ભરવા માટે યમુનાના કિનારે ગયા અને ત્યારે પહેલું દર્શન રાધા અને કૃષ્ણનું મિલન ભાંડેર વનમાં થયું. અને ત્યાર પછી જ્યારે ભગવાન કૃષ્ણ વૃંદાવન છોડીને નીકળી ગયા, 100 વર્ષનો યોગ રાધા કૃષ્ણનો રહ્યો. સાથે સાથે એ પણ શ્રાપ હતો, એ 100 વર્ષ પછી જ્યારે તમે મળશો એ મિલન પણ તમારું અંતિમ હશે, અવતારનું અંતિમ મિલન. ભગવાન જ્યારે દ્વારિકા પહોંચી ગયા, કાયમના માટે ભગવાનનું એક જ ભજન હતું અને એ રાધાના નામનું હતું. ઘણી વાર રૂકમણીજી પૂછે છે, આપ જેને ભજો છો, આપની ઈષ્ટ, આપની સ્વામીની શક્તિ એ કોણ છે? પણ ભગવાન દ્વારિકાધીશ એના વિશે કોઈ ચર્ચા નતા કરી શકતા, કારણ કે શબ્દ નહોતા. પણ જ્યારે 100 વર્ષ પૂરા થઈ ગયા દ્વારિકામાં ભગવાનના, જ્યારે લગભગ 100 વર્ષ પૂરા થવાના અને એ વખતે સૂર્યગ્રહણનો ટાઈમ આવ્યો, 100 વર્ષ પૂરા થઈ ચૂક્યા હતા અને કુરુક્ષેત્રના મેદાનમાં બ્રહ્મકુંડ છે. સૂર્યગ્રહણ વખતે ગ્રહણ પૂરું થાય ત્યારે ત્યાં સ્નાનનો મહિમા છે. બધા સ્નાન કરવા આખું દ્વારિકામાંથી બધા ગયા. એ જ કુંડમાં સ્નાન કરવા બધા વ્રજવાસીઓ પણ આવ્યા અને ત્યારે શ્રી રાધા પણ ત્યાં પહોંચ્યા. રૂકમણીજીને ખબર પડી રાધા પધાર્યા છે. ભગવાનને કહે દર્શન કરાવો અમને. ભગવાન કે તમે કરી આવો, જાઓ તમારી રીતે તપાસ કરી લો, વ્રજવાસીઓ ક્યાં રોકાણા છે અને વ્રજમંડળનો ઉતારા જ્યાં છે અને ત્યાં એકાદી કુટિયા હશે જેમાં રાધા હશે, તમે કરી લો તપાસ. રૂકમણીજી દર્શન કરવા ગયા છે. રાધાને પણ લઈને આવ્યા પોતાની કુટિયાએ, પોતાની શિબિર ઉપર, અને ભગવાનની રાહ જોવે છે રૂકમણી. કારણ કે રૂકમણીજીની ઈચ્છા હતી એકવાર ભગવાન દ્વારિકાધીશને એની ઈષ્ટ શક્તિ સાથે મારે જોવા છે. ભગવાને બહુ જ પ્રયત્ન કર્યો ટાળવા માટેનો, પણ રૂકમણી માયના નહીં
અને ત્યારે ભગવાનને થયું કે અવતાર કાર્ય પૂરું થવાનો ટાઈમ છે. અને ત્યારે ભગવાન તૈયાર થઈ ગયા એક સિંહાસન ઉપર બેસવા માટે. રાધા અને કૃષ્ણને જ્યાં એક સિંહાસન ઉપર બેસાડ્યા એ જ સમયે શ્રી રાધા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. ફરી પાછા રાધાનું પ્રાગટ્ય ભાંડરવનમાં થયું અને ભગવાન પણ ત્યાં ભાંડરવનમાં એમની સામે પ્રગટ થઈ. કાયમના માટે રાધા ત્યાંથી અદ્રશ્ય. પહેલું મિલન પણ ત્યાં, છેલ્લું મિલન પણ ત્યાં. આજે પણ વ્રજભૂમિમાં બહુ જ સુંદર રળિયામણી જગ્યા છે ભાંડરવન. બ્રહ્માજીએ તો એની રીતે ગુપ્ત વિવાહ પણ રાધા કૃષ્ણના ત્યાં કરાવેલા જ્યારે ભગવાનની લીલાઓ હતી. શ્રી રાધાના અવતારની કથા, રાધા શક્તિની ચર્ચા વ્યાસજી મહારાજે કરી જન્મેજય પાસે. ગંગા, સરસ્વતી અને લક્ષ્મી આ ત્રણેય જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવાનો હતો એ સમયે લક્ષ્મીને તમે તુલસીના રૂપમાં પધારશો એવું ભગવાને આજ્ઞા કરી. ગંગાને કહ્યું ભગવાનની શક્તિ હતી, ત્યાં કોઈ નદીના રૂપમાં નહોતી, પણ ગંગા જ્યારે અવતરિત થઈ, જેના અંદર બહુ જ પરોપકારની ભાવના હોય, ભગવાને એને ગંગા જેવા બનાવી દી, એના અંદર પ્રવાહિતા આપી દે અને એ વ્યક્તિ જ લોક કલ્યાણી બની જાય. તો એ ગંગા શક્તિ જલ રૂપે પધારા, સરસ્વતી શક્તિ પણ જલ રૂપે પધારા અને ભગવાને લક્ષ્મીને કહ્યું કે તમારો અવતાર થશે, તુલસીના રૂપમાં તમારો અવતાર થશે. તો તુલસીને પણ અહીંયા શક્તિના રૂપમાં બતાવી. રાજા ધર્મધ્વજને ત્યાં કન્યાના રૂપે તુલસીએ જન્મ લીધો હતો. શ્રી રાધાને શ્રાપ આપનાર જે ગોપ હતા એ શંખચૂડ બની અને દુનિયામાં આવ્યા. જગદંબા સામે એને ક્રોધ કર્યો એટલે ઈશ્વર તરફ જવા માટેનો એને માર્ગ તો મળ્યો, પણ અસુર યોનિમાં જન્મ થયો. સાધુ સંતો ગુરુજનો સાથે એકવાર આપણું જોડાણ થઈ ગયું હોય તો એ મટે નહીં, પણ આપણે અપરાધી થઈને જો એની સાથે રહ્યા હોય, વેરી થઈને રહ્યા હોય, તો ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ પણ પછી વેર માર્ગનો થઈ જાય. રાવણ જેવો કે શત્રુતાથી ભગવાનને ભજે. શંખચૂડે પુષ્કરમાં તપસ્યા કરી અને બ્રહ્મા દ્વારા એને કૃષ્ણ કવચ પ્રાપ્ત થયું હતું. જ્યાં સુધી આ કૃષ્ણ કવચ તમારી પાસે રહેશે તારું મૃત્યુ નહીં થાય. પણ કદાચ કોઈએ માગી લીધું તો, દાનમાં કોઈ માગે, મારો નિયમ છે બ્રાહ્મણો માગે હું આપી દઉં, કોઈ માગી લીધું તો. અને ત્યારે બ્રહ્માએ કહ્યું કે બદ્રીનાથમાં એક તુલસી નામની કન્યા ભજન કરે છે અને એના સાથે તમે વિવાહ કરો. એ એટલી પવિત્ર છે કે એની પવિત્રતાના કારણે પણ તમારું મૃત્યુ નહીં થાય, જ્યાં સુધી એની પવિત્રતા અકબંધ રહેશે. તુલસી અને શંખચૂડના વિવાહ થયા છે. પણ ડબલ કવચ જ્યારે મળી ગયો છે, સ્વભાવથી ક્રોધી હતો, અસુર હતો અને સ્વભાવ મુજબ શંખચૂડની અસુરી વૃત્તિ વધી ગઈ. સમાજને દુઃખ પહોંચાડે છે, પણ એના અત્યાચારથી દુનિયા દુઃખી છે, પણ શંખચૂડ મરે કેવી રીતે? વારંવાર યુદ્ધ હોવા છતાં પણ એ મરતો નહોતો. અને ત્યારે ભગવાન વિષ્ણુ પ્રથમ તો બ્રાહ્મણ રૂપે ગયા અને એની પાસેથી દાનમાં કવચ માંગી લીધો. નિયમ મુજબ એને કવચ આપી દીધું, પણ એને થયું તુલસી તો છે ને, અને તુલસીની પવિત્રતામાં તો કોઈ શંકા નથી, હું નહીં મરું. પણ જેવો શંખચૂડ યુદ્ધ મેદાનમાં જાય અને ભગવાન વિષ્ણુ શંખચૂડ બની અને ભવનમાં ગયા, તુલસી ઓળખી ના શક્યા કે આ નારાયણ છે, આ શંખચૂડ નથી.
અને તુલસી એમના સાથે, તુલસીએ એમનો સ્વીકાર કર્યો માત્ર. અને આ તરફ ભગવાન મહાદેવના ત્રિશૂળથી શંખચૂડ સમાપ્ત થયો. આવો અપરાધ ભગવાન કરે ખરા? કોઈ પવિત્ર સ્ત્રી પાસે ભગવાન એના પતિ બનીને જાય અને એનું સતીત્વ ભંગ કરે? ભગવાન આવું કરે જ નહીં. હકીકત એ છે કે તુલસીએ પોતાના પતિમાં શંખચૂડ સમજીને